રાજકોટથી સમાચાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ઝડપાયો છે। જેતપુરમાંથી ઝડપાયો છે બોગસ તબીબ। મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ। એસઓજીએ નથુની ઉર્ફે મનીષ પાસવાનની કરી છે અટકાયત। દવાઓ સહિત સાધનો મળી 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। એસઓજીએ નકલી તબીબની અટકાયત કરવામાં વધુ એક વખત સફળતા મેળવી લીધી છે। जय श्री राम कापड़ मार्केट में लागी है आग। रिंग रोड विस्तार में सहारा दरवाजा पास आवेली मार्केट जय श्री राम टेक्सटाइल है कि ज्यां आग आग लगी है। फायर विभाग की 8 गाड़ियों घटना स्थले है। टेरेस पर बनावायेला पतराना शेड में आग लगी है तो वधु एक गैरकायदेसर बांधकाम जे करवामां आव्युं हतुं तेमां आग लगी होवानी प्राथमिक जानकारी मळी रही है। फायरनी टीम जे छे ते पहोंची चूकी है। आग पर काबू लेवाना प्रयास थई रह्या छे। पाणीनो मारो सतत चलाववामां आवी रह्यो छे। फायर विभाग की 8 गाड़ियों दृश्यों पण आप जोशो जे रीतना सतत पाणीनो मारो चलाववामां आवी रह्यो छे। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ, વધુ શું જાણકારી છે હાલમાં આગને લઈને? बिल्कुल सिद्धार्थ, सूरतनो रिंग रोड विस्तार टेक्सटाइल मार्केटोनुं सौथी मोटुं हब छे अने श्रीराम मार्केटना जे बिल्डिंग छे तेना टेरेस पर गैरकायदेसर शेडमां बनाववामां आवेली दुकानोमां आग लागी हती। जो के कॉल मळतानी साथे फायर विभागनी 4 फायर स्टेशननी 8 करता વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। પાણીનો મારો શરૂ કર્યો। કાપડ માર્કેટમાં આગ લાગતી હોય છે, જનરલી પેટ્રોલિયમ પેલેસમાંથી બનતું હોય છે એટલે ફાયર વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું। સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે ફાયરે આગ પર કાબુ મેળવી લીધો છે, પણ કહી શકાય કે ફરી એક વખત સાબિત થયું છે કે આ શ્રીરામ માર્કેટના ટોપ ફ્લોર ઉપર જે પતરાના શેડમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલી તેમાં આગ લાગી છે। અને સૌથી મહત્વની વાત છે કે આ માર્કેટમાં આવેલી ફાયર સેફટી ફાયર દ્વારા ચાલુ કરવામાં આવી, પણ ચાલુ ન થઈ, જેને લઈને આગને અડધો કલાકની અંદર કાબુ મેળવી લેવામાં આવ્યો। ખાસ કરીને આ માર્કેટ છે કે જ્યાં પોલિસ્ટર કપડાની જગ્યા પર વેલ્વેટ હતું, એટલે કે વેલ્વેટ કપડામાં આગ ઓછી ને ધુમાડા વધુ હોય છે, જેને લઈને અફરાતફરી હતી। પણ ફાયર વિભાગે અડધો કલાકની જેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। આગ લાગવાને લઈને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। પંકજ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હતું, દુકાનો હતી કે જ્યાં આગળ આગ લાગી છે તો તેને લઈને પણ પગલાં લેવામાં આવી શકે છે। મોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી। હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે અને 2 આગાહીકારોની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ પણ તેમાં સામેલ છે। તેમણે કહ્યું છે કે તારીખો સાથેની આગાહીમાં કે વરસાદ થઈ શકે છે। અથરા શેટ્ટીએ પણ કહ્યું છે કે વિસ્તાર સાથે કયા કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक, 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दिनों 2 सिनोप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। दक्षिण गुजरात में वादळों होવાની શક્યતા છે। उत्तर भारत में पश्चिम विक्षोभ होવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 मार्च में પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિવાળીઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ। ये शनिवार तक ऐसे ही मौसम बना रहेगा, यानी कि बेमौसम बारिश लगभग गुजरात के कोई भी इलाके में देखने मिल सकती है। लेकिन इसके मैं अगर और बात करूं तो लगभग 25 तारीख तक जो सौराष्ट्र के इलाके हैं और उत्तर मध्य गुजरात के जो इलाके हैं, खासकर अहमदाबाद के आसपास, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा संभावना है बेमौसम बारिश की। और 25 से 28 फरवरी के बीच में जो सौराष्ट्र के तटीय इलाके हैं और जो दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है।